ભૂલથી પણ તમારા શરીરથી એ કોઈની સાથે ન કરતા, ભૂલથી પણ ન કરતા. હું ફરી વાંચીશ, શરીરથી પણ કોઈની સાથે કરવાની વાત તો બાજુ પર રહી. જો મૂર્ખતાવશ કોઈ આવું કરી બેસે, કરવાની વાત બાજુ પર રહી. અને ધ્યાન રાખજો, જે કરતા હોય એને આવું પ્રોત્સાહન પણ જો આપ્યું તો મૂર્ખતાવશ જો આવું કામ કરી બેસે તો તેનો નાશ થઈ જાય છે. આ પરમાત્મા કહે છે. ખૂબ ધ્યાનથી સાંભળો. તો પરમાત્મા ઇન્દ્રિયોના સર્વ વિષયોથી પર છે. અને આ બધું કરવું જ તો અંતર ધ્યાન કેમ થાત? જરૂર નહોતી. અને કરવું હોત તો આ કર્મ ગુપ્ત રાખ્યું હોત. કેમ બ્રહ્માજીને કહ્યું શ્રીમદ ભાગવતના ઉપદેશમાં કે આ બધું કર્યું હતું? મનમાં એવો ભાવ હોત શંકાનો તો આ ભાગ ભગવાને ઢાંકી શક્યા હોત. આ નથી કેવું બ્રહ્માજીને, મેં જે ક્રીડા કરી એ કરી. પણ આ પણ કેવું હતું એટલે એ મારા જેવું કરતા નહીં. ને જો કરવું જ હોય તો આંખ બંધ કરીને નિધિધ્યાસન રૂપ જે ગોપી ગીતની અંદર જે ભાવ બતાવવામાં આવે છે એ ભાવનું પ્રગટીકરણ કરજો. અને તમારા જ એ 16 કલાયુક્ત મનને પ્રેમ કરજો. આત્માનમ હિ એવ પ્રિયમુપાસ્તે. બીજું નહીં, નાશ થઈ જાય છે. ભગવાન શંકરે હળાહળ વિષ પી લીધું હતું. જો આ અનુકરણની વાત કરે છે અને દ્રષ્ટાંત આપે છે. હા, બરાબર. ભગવાન શંકરે તો હળાહળ વિષ પી લીધું હતું, પણ એનું જોઈને કોઈ બીજો પીએ તો બળીને ભસ્મ થઈ જાય. ધ્યાન આપજો આની ઉપર. બહુ જ મહત્વનું છે. ક્યાંક ચૂકી જવાશે. ભૂલથી પણ આવું અનુકરણ કરતા નહીં. અમુક વસ્તુ માત્ર શ્રવણથી અનુભવવાની જ હોય છે, કરવાની નથી હોતી. સમર્થ પુરુષોના વચન સત્ય હોય છે, તેથી તેમના વચન પ્રમાણે વર્તવું અને પોતાના અધિકાર પ્રમાણે આચરણ કરવું. મારો અધિકાર ક્યાં છે? કામના, વાસના, રાગ, દ્વેષ ગયા છે? હિંમત કઈ આપણી કે આવું વર્તન કરીએ અને જ્યાં આવું વર્તન થતું હોય ત્યાં પ્રોત્સાહન આપીએ, હાજરી આપીએ. પણ એક વાત યાદ રાખજો, પરમાત્માએ કહ્યું છે ઇદમ તું ના અતપસ્કાય ન અભક્તાય કદાચન. મારું આ જ્ઞાન અભક્તોને અનધિકારીને ન આપતા મહેરબાની કરીને જ્યાં આવું સ્પર્શન કે આવું કંઈક થતું હોય અનુકરણ, ત્યાં મહેરબાની કરીને કહેતા નહીં કે આવું ન કરો. આ માત્ર આપના પૂરતું જ રાખજો. અને આપ આને પ્રોત્સાહન ના આપતા, પણ બાકી આનો પ્રચાર આપ આપના મોઢે ન કરશો. સાધના પોતાને માટે, પોતાના અંગત કારણો માટે જ થતી હોય છે. કેટલાને સમજાવવા બેસશો? તેમના આચરણનું અનુકરણ તો ક્વચિત કરવામાં આવે છે. તેથી બુદ્ધિમાન મનુષ્ય તેમનું જે આચરણ તેમના ઉપદેશને અનુકૂળ હોય તેમ જ જીવનમાં ઉતારવું. હે પરીક્ષિત, હવે જો આ સુખદેવજીનો આખો બોલવાનો જે ભાવ જે છે બદલાઈ ગયો ને. કારણ કે શિષ્યના પૂરેપૂરા કલ્યાણમાં રસ હતો. કૃષ્ણ કથા થોડી વાર, કારણ કે હમણાં તો રસ ઉપર ઉભો થઈ ગયો છે. સખી રસ વાદ્યો છે અતિ મીઠડો, મહેતા નરસૈનો સ્વામી દીઠડો. ઓહો, હજી તો આ રસ વધ્યો છે, હજી તો આ મળ્યા છે, આવ્યા છે, પ્રગટ થયા છે. આનંદમાં હવે હિરોલા રહેતા હતા. પરીક્ષિતજી પણ ડૂબેલા અને આ સુખદેવજીએ બહાર કાઢ્યા એને. ઉભો રહેતો મનમાં શંકા સાથે પરમાત્માને ન મળ. સામર્થ્યવાન પુરુષો અહંકાર રહિત હોય છે.
શુભ કર્મ કરવામાં તેમનો કોઈ સાંસારિક સ્વાર્થ હોતો નથી અને અશુભ કર્મ કરવામાં તેમને કોઈ અનર્થ કે નુકસાન પણ નથી. યદા યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદો બ્રહ્મણો વિદ્વાન ન વિભેતિ કુતશ્ચ નેતિ. નથી ડરતો નથી. એતગમ હવાવન તપતિ કિમહગમ સાધુના કરવમ. આ એ તૈતરીય ઉપનિષદના પરમાત્મા અહીંયા એ દાખલો બેસાડવા માંગે છે કે હું કંઈ કરું તો એ નિંદનીય નથી, હું કંઈ ન કરવાનું કરું તો મને એનો ડર નથી, પણ એ મારા પૂરતું જ છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. એવી રીતે પરમાત્માને જે જાણી જાય છે એને માટે બધું યોગ્ય છે. પણ તું હવે આ જાણી ગયો છે એવું એ પોતે ના કહી શકે. યસ્યા મતમ તસ્ય મતમ મતમ યસ્ય ન વેદસઃ અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અભિજાનતામ. જે કહે છે કે હવે તમે આ પરમાત્માને જાણી લીધો છે, બધું મોડે છે, હું જાણું છું શું શું છે, હવે તો કરી શકાય ને. ના, જ્યાં સુધી તું તને કયા કરે છે કે હું જાણું છું, મારી બધી સાધના થઈ ગઈ છે, ત્યાં સુધી સમજજે, મનમાં સમજી રાખજે કે નથી થઈ. ચિંતા ના કર, બાર નહીં કે તો વાંધો નહીં, મનમાં સમજી રાખજે કે નથી થઈ સાધના. તેઓ સ્વાર્થ અને અનર્થથી પર હોય છે. જ્યારે આવા સમર્થોના માટે આવી વાત છે તો જે પશુ પક્ષી મનુષ્ય દેવતા વગેરે સમસ્ત ચરાચર જીવોના એકમાત્ર પ્રભુ સર્વેશ્વર ભગવાન છે તેમની સાથે પુણ્ય પાપનો સંબંધ તો કલ્પિત નથી શકાતો. હે પરીક્ષિતજી, મને અતિશય પડે આપના કલ્યાણમાં જ રસ છે. વ્રજવાસી ગોપોએ, હે પરીક્ષિતજી ધ્યાન આપો, આ વ્રજવાસી ગોપો જે છે, આપ તો અત્યારે આટલા વર્ષો પછી સાંભળો છો ને એ ક્રીડાને, પણ તમને ખબર છે આ શંકા કોને થવી જોઈતી હતી? ત્યાં ગોપીઓની નજીક પરમાત્મા પછી કોણ હતા? એમના પતિ તો હતા ને, ઘરના લોકો તો હતા ને એ લોકોના. એ સુખદેવજી પોતે કહે છે, નાસુયન ખલુ કૃષ્ણાય મોહિતાસ્તસ્ય માયયા મન્યમાના સ્વપાર્શ્વસ્થાન સ્વાન સ્વાન દારાન વ્રજૈકસઃ. અરે પરીક્ષિત, બુદ્ધિને જરા પણ દોષમય ન કરતા. કેમ? કારણ કે જેને શંકા થવી જોઈએ એને નથી થઈ. વ્રજવાસી ગોપોએ ભગવાન શ્રી કૃષ્ણમાં સહેજ પણ દોષ બુદ્ધિ કરી નથી, સહેજ પણ નહીં. પત્નીનું એ પરમાત્મા તરફનું આકર્ષણ તો તેઓ જાણતા જ હતા ને, કેટલું છાનું રહી શકે, છતાં પણ દોષ બુદ્ધિ કરી જ નથી. બુદ્ધિ એક જ નિર્ણય લઈ લે, એના પરમાત્મા જ સત્ય છે, બ્રહ્મ જ સત્ય છે અને બીજું બધું જ મિથ્યા છે. જગતનું મિથ્યાત્વ જ્યારે જાણી લેશે ત્યારે આ દોષ બુદ્ધિ નીકળી જશે. અને આ ગોપ એટલે આ નિર્ણયાત્મિક અંતઃકરણ વૃત્તિ. આ વૃત્તિએ નિર્ણય લઈ લીધો છે, સારું સમજી લીધું છે, શ્રેય અને પ્રેયનો નિર્ણય કરી લીધો છે. આ ગોપીઓ એટલે હે પરમાત્મા, મારા મનની જે ચિત્ત વૃત્તિ છે બરાબર વ્યક્તિના અનુસંધાનમાં જાય છે, મને વાંધો નથી, જવા દો. આ બુદ્ધિની વૃત્તિ કહે છે, આ ગોપરૂપી બુદ્ધિની વૃત્તિ કે મારી આ ચિત્તની જે વૃત્તિ છે એ બરાબર પરમાત્મામાં જ અનુસંધાન કરે છે, માટે મને દોષ નથી દેખાતો. તેઓ ભગવાનની યોગ માયાથી મોહિત થઈને એવું સમજી રહ્યા હતા કે અમારી પત્નીઓ તો અમારી પાસે જ છે. આ પરમાત્માની આ ક્રીડા, આ લીલા. તો આ રીતે પરીક્ષિતજીને યથાયોગ્ય સમયે સાવધાન કરી દે છે અને પછી પરમાત્મા વિરહજન્ય તાપ અંતે દૂર કરીને રાસલીલા રમવાની વ્યવસ્થા કરે છે. રાસલીલાના જે 5 અધ્યાય છે એ જાણે કે 5 પ્રાણ હોય શ્રીમદ ભાગવતજીના, એ રીતે એનું આલેખન થયું છે.
ગોપીઓ ઊભી છે, એક એક ગોપી બે ગોપીની વચ્ચે એક કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ વિગ્રહ ઊભું કરી દે છે. બેની વચ્ચે એક કેમ? કારણ કે એક જ જો વિગ્રહ ઊભું કરે, આ તત્પદ અને ત્વમપદ એક જ વિગ્રહ જો પાસે આવી જાય તો ઐક્ય જ છપાઈ જાય. પછી તો રાસનીય વૃત્તિ ના રહે, તમે કર્મ ન કરી શકો, કોઈ પણ પ્રકારનો અનુભવ ના કરી શકો, અનુભવ જતો રહે. માટે બેની વચ્ચે એક થોડું જગતનું ભાન બી રહે, કર્મનું ભાન બી રહે અને પરમાત્માનું સાનિધ્ય, બેની વચ્ચે એક એમ વિગ્રહ ઉભો કરે છે. ખૂબ સુંદર સૌંદર્ય છે. રાસ એટલે કે રસ, રસરૂપી, રસો વૈ સહ, પરમાત્માને રસ સ્વરૂપ કયા છે. રસગમ હેવાયમ લબ્ધવા આનંદી ભવતી, આ પરમાત્માના સત્યમ જ્ઞાનમ અનંતમ રૂપી આ જ્ઞાનો રસ જો લઈ લેવામાં આવે તો લબ્ધવા આનંદી ભવતી, અને આ આનંદ કેવો છે તૈત્તરીય ઉપનિષદ એનું વર્ણન કરે છે. તે યે શતમ મનુષ્ય ગંધર્વાણામાં નંદાહા, પ્રજાપતિનો આનંદ, ગંધર્વોનો આનંદ, બૃહસ્પતિનો આનંદ, આ બધાના આનંદ ભેગા કરો તો પણ એનાથી વિશેષ આનંદ આ પરમાત્માનો છે. આ રસ, એ આ રસ એટલે જ આ રાસ. કયા શરીરે રમ્યા હતા પરમાત્મા? દિવ્ય શરીરે રમ્યા હતા, માટે આસક્ત થયા નહોતા. દિવ્ય શરીરે રમ્યા હતા માટે એ રસનું વર્ણન ભગવાન વ્યાસજીએ કર્યું. એટલું તો વિચારો કે આના રચયિતા વ્યાસજી છે, ન ભૂલતા. અંતિમ એક વાત કરીને રાસલીલામાં આપણે પણ મગ્ન થઈએ. વેણુનાદ, જેનાથી આ બધી શરૂઆત થઈ પ્રેમની, વેણુમાંથી કયા સમયે કયો નાદ નીકળશે એની ખબર હોય છે. જે વેણુનાદ કરવા વાળો હોય છે એને જ ખબર હોય છે. જે વેણુનાદ કરનાર હોય છે એને જ ખબર હોય છે કે કયો રાગ હવે આ વાંસળીમાંથી, આ બાંસુરીમાંથી નીકળવાનો છે. આમ પરમાત્મા કેવા છે? અતર્ક્યમ છે, અપ્રમેયમ છે, તર્કથી પર છે. તમે જાણી ન શકો કે હવે વાદક કયો રાગ વગાડશે, શું વગાડશે, શેના પછી વગાડશે. રાગ ખબર હોય પણ એ મિશ્રિત કોઈ કરે તો આલાપ બીજો તમને ખબર ના પડે. આમ પરમાત્મા વેણુનાદ એટલે આ વેણુ, આ જે પ્રાણ અંદર ફૂંકાય છે, સત્તા અને સ્ફૂર્તિ, અસ્તિત્વચમ પ્રકાશત્વમ, આ અસ્તિત્વ અને પ્રકાશત્વ છે કોના છે? કે જે પરમાત્માની જ સત્તા સ્ફૂર્તિ રૂપે અસ્તિત્વ અને વિષયોનું જણાવવાપણું પ્રકાશત્વ છે. એ વેણુરૂપી સત્તા સ્ફૂર્તિ જ્યારે આંખમાંથી નીકળે છે, હે પરમાત્મા તું જે બતાવે એ તારું, જે શ્રવણ કરાવે એ તારું, જે બોલાવે એ તારું. આ વેણુ એને એકવાર મેનિફેસ્ટ થવા દો, એને જ વ્યક્ત થવા દો, આપણે ગુમનામ થઈ જઈએ એના જ એની જ અભિવ્યક્તિમાં, એના જ વિચારમાં, એના જ પ્રસંગમાં, અને પરમાત્માનો આસ્વાદન કરીએ. અષાઢ ઉચ્ચારમ મેઘમલારમ બનિબહારમ જલધારમ, બનિબહારમ જલધારમ, દાદુડકારમ મયુરપુકારમ, તડિયા તારણ વિસ્તારમ, ભાઈ તડિયા તારણ વિસ્તારમ. नंदकुमारम निर्ख्यारी, नंदकुमारम निर्ख्यारी, कही राधी प्यारी मैं बलिहारी, गोकुल आओ गिरधारी रे भाई, गोकुल आओ गिरधारी. वृंदावन गया तारे रास खेलवा, वृंदावन गया तारे रास खेलवा, कृष्ण
કાજળ ગાલે ગીસું સિંદૂરનો તો સેકો પૂરો આંખનું કાજળ ગાલે સિંદૂરનો તો સેકો પૂરો. તોય ગોપી દોડા જાય રે રાસ ખેલવા તોય ગોપી દોડા જાય રે રાસ ખેલવા. હાથના કડા પગમાં પહેરા પગના ઝાંઝર હાથમાં પહેરા હાથના કડા પગમાં પહેરા પગના ઝાંઝર હાથમાં પહેરા. તોય ગોપી દોડા જાય રે રાસ ખેલવા તોય ગોપી દોડા જાય રે રાસ ખેલવા. વૃંદાવન ગયા તા રે રાસ ખેલવા વૃંદાવન ગયા તા રે રાસ ખેલવા. કેશ વિખરાઈ જાય વસ્ત્ર પગમાં આટી ખાય કેશ વિખરાઈ જાય વસ્ત્ર પગમાં આટી ખાય. તોય ગોપી દોડા જાય રે રાસ ખેલવા તોય ગોપી દોડા જાય રે રાસ ખેલવા. પિતા પુત્ર માત પિતા તે રોકવાને સર્વે જાય પિતા પુત્ર માત પિતા રોકવાને દોડ્યા જાય. તોય ગોપી દોડા જાય રે રાસ ખેલવા તોય ગોપી દોડ્યા જાય રે રાસ ખેલવા. એક ગોપી એક કાન સામા સામી લે છે તાર એક ગોપી એક કાન સામા સામી લે છે. એક ગોપી એક કાન સામા સામી લે છે તાર એક ગોપી એક કાન સામા સામી લે છે. સામા સામી દે છે તાલ રે રાસ ખેલવા સામા સામી દે છે તાલ રે રાસ ખેલવા. સામા સામી દે છે તાલ રે રાસ ખેલવા સામા સામી દે છે તાલ રે રાસ ખેલવા. વૃંદાવન ગયા તા રે રાસ ખેલવા વૃંદાવન ગયા તા રે રાસ ખેલવા. ગોપીએ કરતાલ લીધી ગોપીએ ઘુંઘરું બાંધ્યા ગોપીએ કરતાલ લીધી ગોપીએ તો ઘુંઘરું બાંધ્યા. ગોપી રમી છે રાસ રે રાસ ખેલવા ગોપી રમે છે રાસ રે રાસ ખેલવા. વૃંદાવન ગયા તા રે રાસ ખેલવા વૃંદાવન ગયા તા રે રાસ ખેલવા. કૃષ્ણ પાસે ગયા તા રે રાસ ખેલવા કૃષ્ણ પાસે ગયા તા રે રાસ ખેલવા. બ્રહ્માનંદે ગાયો રાસ રે રાસ ખેલવા બ્રહ્માનંદે ગાયો રાસ રે રાસ ખેલવા. વૃંદાવન ગયા તા રે રાસ ખેલવા વૃંદાવન ગયા તા રે રાસ ખેલવા. કૃષ્ણ પાસે ગયા તા રે રાસ ખેલવા કૃષ્ણ પાસે ગયા તા રે રાસ ખેલવા. વૃંદાવન ગયા તા રે રાસ ખેલવા વૃંદાવન ગયા તા રે રાસ ખેલવા. કૃષ્ણ પાસે ગયા તા રે રાસ ખેલવા કૃષ્ણ પાસે ગયા તા રે રાસ ખેલવા. રે રાસ ખેલવા રે રાસ ખેલવા રે રાસ ખેલવા રે રાસ ખેલવા. કૃષ્ણ કનૈયા લાલ કી ગરબો કે રાસ હે અત્ર તત્ર સર્વત્ર કરે ગૌરી પુત્ર ગણે હે દુંદાળો બિળભંજનો ને સમરો શ્રી પ્રથમે હે સમરો શ્રી પ્રથમે